જોહાર. આજ રોજ તારીખ 17/1/2025 રોજ અમે દાહોદ જિલ્લા કલેક્ટર સાહેબ શ્રી તથા ખાણ ખનીજ વિભાગને આવેદનપત્ર આપવામાં આવ્યું છે, જેમાં જે દાહોદ જિલ્લામાં ગેરકાયદેસર રીતે ઈંટોના ભઠ્ઠા ચાલે છે તેના પર કાયદેસરની કાર્યવાહી કરવામાં આવે. કેમ કે જે અમુક ઈંટોના ભઠ્ઠા ચાલે છે તેમને જે પ્રદૂષણ નિયંત્રણ બોર્ડમાંથી લાયસન્સ આપવામાં આવેલી છે તેનો સમયગાળો પણ પૂરો થઈ ગયેલ છે. સાથે સાથે જે માટી ક્યાંથી લાવે છે અને કોના સર્વે નંબરમાંથી ખાતા નંબરમાંથી લાવે છે તે પણ એમની પાસે કોઈ પણ પ્રકારનો દસ્તાવેજ નથી, એટલે માટી ચોરીની હોય એવું સાબિત થાય છે અને સરકારની રોયલ્ટીને પણ બહુ મોટું નુકસાન થઈ રહ્યું છે, એટલે એની પણ તપાસ કરવામાં આવે. સાથે સાથે જે બિનખેતી જમીન કરાવેલ હોય ઈંટ ઉદ્યોગ માટે તેના કરતાં વધારે પ્રમાણમાં ઈંટ ઉદ્યોગ ચાલી રહ્યું છે, કેમ કે જે બિનખેતી કરાવવાની હોય તો આજુબાજુ તારની ફિનિશિંગ કરાવવાની હોય એ પણ કરેલ નથી. સાથે સાથે જે પણ ઈંટોના ભઠ્ઠા ચાલે છે ત્યાં જે 18 વર્ષથી નાના બાળકો પણ કામ કરે છે તેની પણ કાર્યવાહી કરવામાં આવે અને તપાસ કરવામાં આવે એવી અમારી માંગણી છે. આજરોજ આમ આદમી પાર્ટી દાહોદ વતી ખાણ ખનીજ અને કલેક્ટર સાહેબની ઓફિસમાં આવેદનપત્ર આપવામાં આવ્યું છે કે દાહોદ જિલ્લાની અંદર ગેરકાયદેસર ચાલતા જે ભઠ્ઠાઓ છે એ ઇનલીગલી લાયસન્સ વગરના છે અને એના અંદર દરેક તાલુકાની અંદર લીમખેડા, ધાનપુર, બારિયા, દાહોદ, ગરબાડા, ઝાલોદ, સંજેલી, ફતેપુરા અને સિંગવડ એવા દરેક તાલુકાની અંદર ઇનલીગલી ભઠ્ઠાઓ ચાલી રહ્યા છે. એ ટૂંક સમયની અંદર બંધ કરવામાં આવે. એમના જે લાયસન્સ રદ થયેલા છે એ લાયસન્સ રદ કરી અને એમને સીલ મારવામાં આવે એવી અમારી માંગણી છે. જો દિન 15ની અંદર આ ભઠ્ઠાઓ બંધ કરવામાં નહીં આવે તો આવનારા દિવસમાં આમ આદમી 15 દિવસ પછી કલેક્ટર ઓફિસે ધરણા પ્રદર્શન કરશે.